યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીઝ કન્સેપ્ટ ટોકમાં અને રામાણીઝ કન્સેપ્ટ ટોકની અંદર મિત્રો આપ સૌ જાણો છો દરરોજ સવારે ફેસબુક ની અંદર લાઈવ સમયમાં જે લોકો જોવે છે એ લોકોને ખબર છે કે આ સમયે દરરોજ આપણે ચર્ચા કરીએ છીએ કરંટ અફેર્સના સેશનની પરંતુ આજનું સેશન જે છે મિત્રો એ કરંટ અફેર્સ કરતા અલગ સબ્જેક્ટ ઉપર આપણે લઈ જવાનું છે અને એટલા માટે ખાસ કરીને મિત્રો આપ જાણો છો કે તાજેતરની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓ જે છે એ જીપીએસસી 1-2 ની મેન્સ આપવા જઈ રહ્યા છે ઘણા ખરા વિદ્યાર્થીઓ ડીવાયએસઓ ની મેન્સ આપવા જઈ રહ્યા છે ઘણા ખરા વિદ્યાર્થીઓને અકાઉન્ટ ઓફિસર ની મેન્સ આવેલી છે તો અત્યારે મુખ્ય પરીક્ષાનો માહોલ છે ને આપ જાણો છો અને એના માટે પણ આપણે લોકો થોડા સમયના અંતરે જુદા જુદા પ્રયત્નો કરીએ છીએ વચ્ચે પણ મેન્સના સબ્જેક્ટ એથિક્સ માટે શું કરવું જોઈએ એના માટેના સેશનનું પણ આપણે આયોજન કરેલું હતું અને ગઈકાલે જે વિદ્યાર્થીઓએ ગઈકાલે સેશન એટેન્ડ કરેલો હશે તો ગઈકાલે એક સરસ મજાનો ઇંગ્લિશ સબ્જેક્ટ માટેના સેશનનું પણ આયોજન કરેલું હતું એટલે જે વિદ્યાર્થીઓ હજી એ સેશનનો લાભ નથી લઈ શક્યા એ લોકો માટે એવા જ સેશન હજી પણ આપણે ગોઠવવાના છીએ એટલે આજનો સેશન જે છે મિત્રો એને આપણે ટોટલી લઈ જઈએ છીએ એથિક્સ વિષય ઉપર યસ મિત્રો આગળ ઉપરના લેક્ચરની અંદર આપણે એથિક્સની બે ત્રણ મુદ્દાઓની વાત કરેલી હતી પહેલા સેશનની અંદર આપણે સિલેબસ સમજેલા હતા લાસ્ટ લેક્ચરની અંદર આપણે એથિક્સના બેઝિકની વાતો કરેલી હતી અને આજના સેશનની અંદર એથિક્સની સાથે સંકળાયેલો ખૂબ જ અગત્યનો ટોપિક મિત્રો એ છે ઇન્ટિગ્રિટી યસ મિત્રો આ ઇન્ટિગ્રિટી શું છે આજે આપણે થોડીક એની વાતો કરવી છે તો આ ઇન્ટિગ્રિટી એથિક્સના સ્પેશિયલ સેશન અને ઘણી વખત એમ લાગે છે કે સર આ ઇન્ટિગ્રિટી જે છે અને જીપીએસસી ની સિલેબસની અંદર તો આખો એક મોટો ટોપિક છે મિત્રો ઇન્ટિગ્રિટી એને કઈ રીતે ન્યાય આપવો એની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને રાબેતા મુજબ જુદા જુદા પ્રકારના લોટ્સ ઓફ ઉદાહરણ સાથે કારણ કે આપ બધા જાણો છો મિત્રો એથિક્સ છે ને એ કોઈ એવો વિષય જ નથી એ કોઈ એવો વિષય નથી એ કોઈ પ્રકારનું એવું સાયન્સ નથી ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ નથી આપણે કીધું આ નોર્મેટિવ સાયન્સ છે આને તમે લોકો સીધી ચોપડીમાં વાંચીને યાદ નહીં રાખી શકો સમજી નહીં શકો ઉદાહરણ જોશે જ એટલે આપણે જુદા જુદા પ્રકારના તથ્યો ઉદાહરણો લઈ આવે છે તો શરૂ કરીએ આજના આ એથિક્સ સ્પેશિયલ લેક્ચરની ના લેક્ચરની શરૂઆત મિત્રો આપણે રાબેતા મુજબ કરીએ છીએ એ પછી કરંટ અફેર્સ હોય તો ભલે અને કોઈ પણ સબ્જેક્ટ હોય મોટિવેશનલ કોટ્સ સાથે અને આજના દિવસે મોટિવેશનલ કોટ્સ પણ લઈ આવ્યો છો મિત્રો આના માટેનું કોઈ કોટ્સ છે મિત્રો તો આજનું મોટિવેશનલ કોટ્સ થી શરૂ કરીએ મિત્રો રિયલ ઇન્ટિગ્રિટી ઇઝ આ ઇન્ટિગ્રિટી ઉપર જ છે આજનો વિષય જ ઇન્ટિગ્રિટી છે રિયલ ઇન્ટિગ્રિટી ઇઝ ડુઇંગ ધ રાઇટ થિંગ Real integrity is doing the right thing, knowing that nobody is going to know. સમજો મિત્રો knowing that nobody is going to know whatever you did it or not, whether you did it or not. મિત્રો આ એક એવું સેન્ટેન્સ છે ખરેખર એથિક્સ ને સમજવું હોય અને જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે અને મેન્સ ની અંદર એને ઇન્ટિગ્રિટી પૂછાય તો ઇન્ટિગ્રિટી પૂછાય ત્યારે આ સેન્ટેન્સ તમે લખી શકો અંગ્રેજીમાં પણ લખી શકાય અને ગુજરાતીમાં આનું ભાવાનુવાદ કરવું હોય તો એમ કરી શકાય કે ખરેખર ઇન્ટિગ્રિટી શું છે કે તમે જે કામ કરો છો ને તમે જે કોઈ પણ કામ કરો છો ઈ કામ ચેક કરવા વાળું કોઈ છે જ નહીં સમજો મિત્રો તમે જે કામ કરો છો એને ચેક કરવા વાળું કોઈ નથી કે તમે સારું કામ કરો છો કે ખરાબ કામ કરો છો સાચું કરો છો કે ખોટું કરો છો એને કોઈ ચેક કરવાનું નથી તમને ખબર જ છે કે ચેક કરવાનું નથી અને છતાંય તમે વ્યવસ્થિત કામ કરો ને એને તમારી ઇન્ટિગ્રિટી કહેવાય છે એને સત્યનિષ્ઠા કહેવાય છે મિત્રો કે ગોઈંગ ટુ નો વેધર યુ ડીડ ઇટ ઓર નોટ કોઈ વ્યક્તિ આને જોવાનું છે જ નહીં કે તમે કર્યું છે કે નથી કર્યું આને ઇન્ટિગ્રિટી કહેવાય છે યસ મિત્રો તમને લોકોને આપણે નાના હતા કે અત્યારે પણ તમારા પેરેન્ટ્સ સમજો મિત્રો બહાર ગામથી જે વિદ્યાર્થીઓ ગામડેથી સિટીની અંદર રહેવા આવેલા છે તૈયારી કરવા આવેલા છે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે એ જુદા જુદા ગામડામાંથી રૂરલ એરિયામાંથી રાજકોટની અંદર તૈયારી કરવા આવેલા હોય ઘણા ખરા વિદ્યાર્થીઓ અમદાવાદ ગાંધીનગરમાં તૈયારી કરવા ગયા હશે આવા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને ખબર જ નથી એના પેરેન્ટ્સને ખબર જ નથી કે એના દીકરા દીકરીઓ ત્યાં જે પૈસા અમે મજૂરી કરીને આપીએ છીએ એને કઈ રીતે વાપરે છે સમજો તમારા પેરેન્ટ્સ તમારે જોવાના જ નથી કે તમે જે પૈસા એ આપે છે એને તમારા ઉપર જે ટ્રસ્ટ રાખેલો છે એ તમે પૂરો કરો છો કે નથી કરતા
એ પેરેન્ટ્સ જોતા નથી, પણ છતાંય તમારા મગજની અંદર એમ હોય કે મારા પપ્પા ભલે મને કોઈ દિવસ પૂછતા નથી કે બેટા પૈસા ક્યાં વાપરસ, ખોટી જગ્યાએ નથી વાપરતો, એ મને પૂછે કે ન પૂછે, મારે એને યોગ્ય જગ્યાએ વાપરવા જોઈએ ને. આને ઇન્ટિગ્રિટી કહેવાય, આને સત્યનિષ્ઠા કહેવાય મિત્રો. તો આવી સત્યનિષ્ઠાની આજે આપણે વાતો કરવી છે, આવા જ સાદા સાદા ઉદાહરણો સાથે, જેથી કરીને તમારા મગજમાં એક ક્લિયર કટ આઈડિયા આવી જશે. અને પરીક્ષામાં તમે જ્યારે આન્સર રાઇટિંગ કરતા હોય ને મિત્રો, તો બધાના જવાબ અલગ અલગ હોવા જોઈએ, બધાના ઉદાહરણ અલગ અલગ હોવા જોઈએ. તમે એક જ ઉદાહરણ કોઈ જગ્યાએથી હિન્દી ન્યૂઝપેપરમાં, હિન્દી વેબસાઇટમાંથી જોયેલું હોય, હિન્દી કોઈ ચોપડીમાંથી વાંચેલું હોય, એક જ ઉદાહરણ બધા રિપીટ કરશો તો નહીં, ઉદાહરણ બનાવવા કેવી રીતે? આમાંથી નહીં બને છે. ઠીક છે મિત્રો, તો શરૂ કરીએ. આજે ઇન્ટિગ્રિટીની વાતો કરવી છે, સત્યનિષ્ઠાની વાતો કરવી છે, અને બહુ મોટો ટોપિક છે. જીપીએસસી માટે તો બહુ મોટો ટોપિક છે મિત્રો. પરંતુ એથિક્સની આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે એથિક્સ શું છે એ તો આપણે બધાને ખબર છે મિત્રો. અને વળી પાછા ભૂલી ન જતા 2 મિનિટની અંદર માત્ર તમને લોકોને એ પણ કહું, અને એમાંય 2-4 નવા ઉદાહરણો આપું કે આપણે ઘણી વખત કરીએ છીએ. જોજો, ઇન્ટિગ્રિટી સમજાવવા માટે મારે થોડોક બેઝ બનાવવો છે, થોડોક બેઝ એટલે માહોલ બનાવવો પડે. અને માહોલ બનાવવા માટે એથિક્સમાં આપણે શું કરીએ છીએ મિત્રો, કે આપણે આ વસ્તુનું મૂલ્યાંકન કરીએ છીએ કે કોઈ પણ બાબત સારી છે કે ખરાબ છે, ગુડ છે અથવા તો એવિલ છે, અને કોઈ પણ બાબતમાં સાચું છે કે ખોટું છે. બરાબર છે? કોઈ પણ બાબત સાચું છે કે ખોટું છે, સારી છે કે ખરાબ છે, આના માટેના જે માનકો છે, આના માટેના જે નોર્મ્સ છે, એ નોર્મ્સ નો જ્યારે અભ્યાસ કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ સાહેબ એને આપણે એથિક્સ કહીએ છીએ. એને આપણે નીતિશાસ્ત્ર વિષય છે કે મૂલ્ય છે, આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી. બરાબર છે? સારું છે કે ખરાબ છે, ને સાચું છે કે ખોટું છે. હવે અહીંયા તમને કહું કે આ એથિક્સ નું છેલ્લું લેક્ચર પૂરું થયું ને પછી ઘણા ખરા વિદ્યાર્થીઓના ફોન હતા, ઘણા ખરાના મેસેજ હતા કે સર 1-2 મુદ્દાની અંદર હજી ડાઉટ છે. શું ડાઉટ હતા એને પણ ક્લિયર કરું, કદાચ તમારા મગજમાં ડાઉટ આવેલા હોય. સાહેબ કે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ લોકોને આ એથિક્સ છે ને મિત્રો, સમજો, એથિક્સ ને ઘણા લોકો એક પ્લેઝર સાથે જોડી દે છે. કોની સાથે જોડી દે છે? પ્લેઝર સાથે કે આનંદ સાથે જોડી દે છે. આનંદ અથવા તો સુખ સાથે. સુખ વધારે સુટેબલ રહેશે પ્લેઝર સાથે. કઈ રીતે? કે કોઈ પણ કામ કરવામાં સાહેબ આપણને મજા આવે ને તો એને એથિક્સ કહેવાય, એથિકલ કામ કહેવાય. સમજો, કોઈ પણ કામ કરવામાં મજા આવે એને એથિકલ કામ કહેવાય. હવે લોચો ઈ થાય છે પાછો કે દરેક વખતે એથિક્સ છે ને ઈ દર વખતે પ્લેઝર, સુખ સાથે જોડાયેલું નથી. તમે હિન્દી મીડિયમની ચોપડીમાં, ઇંગ્લિશ મીડિયમની ચોપડીમાં આ શબ્દ વાંચ્યો છે, પણ સિમ્પલ વસ્તુ કહે દરેક વખતે નથી. હા, એમાં આપેલું છે પણ થોડુંક અલગ તમને કહીશ. શું કામ ને મિત્રો? કારણ કે પ્લેઝર છે ને દરેક વખતે તમને સુખ મળતું હોય. ઘણા લોકોને સવારે એટલે કે બપોરે 12 વાગ્યા સુધી સુવામાં એને આનંદ આવતો હોય, સુખ મળતું હોય, તો શું એને એથિક્સ કહેવાય? ના કહેવાય યાર. ઘણા લોકોને જાતે જાણી જોઈને અને કોઈની મસ્તી કરવામાં મજા આવતી હોય, સુખ મળતું હોય. ઘણા લોકો તમે જોશો, ઘણા નોટોરિયસ હોય છે, નાટક બાજુ કલાકાર, જ્યાં લગી દિવસમાં 4-5 જણાની હળિયું ન કરે, દેશી ભાષામાં પીનું ન મારે, ત્યાં લગી એને મજા જ ન આવે. તો આ શું થયું? આ એક પ્રકારનું એને મજા આવે છે, એને એમાં સુખ મળે છે. ગામની હળી કરવામાં, ગામની સાયકલોના પંચર પાડવામાં, વાલગોલા કાઢી નાખવામાં આ મજા આવતી હોય, તો એને થોડું ખરેખર કહેવાય. એના માટે સુખ છે, પણ એના માટે સુખ ભલે રહ્યું મિત્રો, એને એથિક્સ નો કહેવાય. એટલે આ ખાસ યાદ રાખજો. આ શબ્દ ઘણા ખરા વિદ્યાર્થીઓના મગજમાં ડાઉટફુલ હતા કે હંમેશને માટે પ્લેઝર માંથી એથિક્સ મળે જરૂરી નથી. સુખ મળે ત્યારે ઘણી વખત એથિક્સ હોય ને ઘણી વખત ન હોય. મેં અગાઉ કીધેલું હતું કે આગળ કેરળની અંદર આપ લોકોએ ઘણો ચર્ચાસ્પદ કિસ્સો બનેલો હતો. પેલી જે હાથણી હતી, જે ગર્ભવતી હાથણી હતી, અને એને કોઈ વ્યક્તિએ મજા આવે એટલા માટે તેને શું હતું, એને મોઢામાં વિસ્ફોટક વસ્તુ નાખી અને જમવાની સાથે વિસ્ફોટક નાખીને ખવડાવી દીધું હતું, અને એ હાથણીનું ડેથ થઈ ગયું. પાણીની અંદર 3 દિવસ સુધી તડપડતી રહી અને ડેથ થયું. તો ખરેખર જે વ્યક્તિ એને વિસ્ફોટક ખવડાવેલા હતા એને તો આનંદ મળ્યો ને, પણ એ ખરેખર એથિક્સ કહેવાય નથી મિત્રો. એટલે એથિક્સ જે છે એ પ્લેઝર સાથે જોડાયેલું નથી. તમે ઉદાહરણ આપો ત્યારે જોજો. બરાબર છે? ત્યાર પછી ઘણા ખરા લોકો એમ કહેતા હતા સાહેબ કે એથિક્સ જે છે એ પરિણામ સાથે જોડાયેલું છે.
આનો જવાબ પણ તમને બહુ સરસ મજાના ઉદાહરણ દ્વારા આપું મિત્રો. આ ઉદાહરણ એટલે આપું છું કે પરીક્ષામાં કોઈ પણ એથિક્સનો પ્રશ્ન તમે ઉઠાવશો ને મિત્રો, ઉદાહરણ આપશો તો જ તમને અને સામેવાળાને સમજાશે. તો આ પણ તમને કહું કે એથિક્સ સાહેબ પરિણામ સાથે સંકળાયેલું છે. તો પરિણામ એટલે શું? એ કે સાહેબ આપણે વ્યાખ્યામાં બધે જોઈએ છે શું? એ કે સારું અને ખરાબ અને સાચું અને ખોટું. પરિણામ સાથે પણ એથિક્સ સંકળાયેલું નથી. શું કામ ને એક સિમ્પલ ઉદાહરણ તમને લોકોને આપો મિત્રો કે ઘણી વખત એક વસ્તુ તમને કહું અને આના માટે મિત્રો પરિણામ કરતા છે ને મિત્રો એક શબ્દ કહીશ, એક જર્મન તત્વ વિચારક જે છે અને તમે બધા એને ઓળખો છો કાંત. જર્મન વિચારક, જર્મન ફિલોસોફર જે કાંતને આપણે ક્યારેક કાંત ઉપર વાત કરશું મિત્રો, ક્યારેક અરસ્તુ ઉપર પણ આપણે વાત કરશું, ક્યારેક આપણે સુકરાત ઉપર પણ વાત કરશું. સરસ મજાના થિંકર્સ છે મિત્રો આ બધા, પણ સમય મળે ત્યારે, અત્યારે ને અત્યારે માત્ર એટલું કહું, જર્મન વિચારક કાંતે એવું કીધેલું હતું કે એથિક્સ જે છે ને, એથિક્સ કે ઇન્ટિગ્રિટી, આ ઇન્ટિગ્રિટીમાં લાગુ પડે છે એટલે લઉં છું, પછી કહેતા નહીં. એથિક્સ ઇન્ટિગ્રિટી ભણાવતા ભણાવતા અહીંયા ક્યાં વ્યા ગયા? આમાંથી જ આપણે ઇન્ટિગ્રિટીમાં જવું પડશે. ઠીક છે. હવે જર્મન વિચારક કાંતે એવું કીધું, શું કીધું કે કોઈ પણ કામ તમે જ્યારે કરો છો ત્યારે પરિણામ મહત્વનું નથી. સમજો મિત્રો, ત્યારે પરિણામ મહત્વનું નથી, પરંતુ તમારી નિયત કેવી છે ને એ મહત્વની છે. શું મહત્વનું છે? તમારી નિયત કેવી છે એ અગત્યની છે. અને જો તમારી નિયત સારી હોય ને તો એને સારું જ કહેવાય. હવે આવા ઉદાહરણ તમારે લખવા હોય અને કાંતના નામ સાથે લખવા હોય તો લખી શકાય. સિમ્પલ વસ્તુ કહું, માની લ્યો કે તમે રસ્તા ઉપરથી ક્યાંક નીકળો છો, તમે બહારગામ જવા માટે ક્યાંક નીકળ્યા હતા અને નાનો એવો પુલ આવે છે ને પુલ નદી છે, નાની એવી નદી છે અને નદીની ઉપર પુલ છે. પુલ ઉપરથી તમારી ગાડી નીકળે છે અને તમે જોવો છો કે એક બે વ્યક્તિઓ જે છે એ નદીમાં પડી ગયા છે. એને તરતા આવડતું નથી. સમજો, એને તરતા આવડતું નથી ને ડૂબતા હોય એવું લાગે છે અને બચાવો બચાવોની બૂમ પાડે છે. તમે અહીંયાથી ગાડી જોવો છો, તમે તમારી ગાડી સ્ટોપ કરી નાખો છો. ગાડી સ્ટોપ કરી અને સમજો તમે સીધા જ છલાંગ મારી અને નદીમાં પડો છો. હા, એના માટે તમને તરતા આવડવું જરૂરી જ. બાજુ આપને નો આવડતું નો પડે બાજુ. હા, એ એથિક્સ માં નો આવે. સમજો, અહીંયા લાવશે. હું તમને કહું છું, તમને તરતા આવડે છે અને તમે અંદર પડો છો તરવા માટે, એ લોકોને બચાવવાના પ્રયત્ન કરો છો. સમજો, એને બચાવવાના તમે પ્રયત્ન કર્યા, પણ તમારા પ્રયત્નને પરિણામે માની લ્યો કે એ લોકો બચી ગયા તો આપણે એમ કહીએ કે સાહેબ એનું પરિણામ સારું આવ્યું. સમજો, તમારા પ્રયત્નને પરિણામે એ લોકો બચી ગયા તો પરિણામ સારું આવ્યું, તો એ કે સાહેબ એને સત્યનિષ્ઠા કે એથિક્સ આવું કહેવાય. ઓકે, સારું પરિણામ આવે તો એથિક્સ કહેવાય. અને કદાચ તમે એને બચાવી ન શક્યા, સમજો, તમારા પ્રયત્ન છતાંય બચી ન શક્યા અને પરિણામ તો ખરાબ જ આવ્યું. એ લોકોની આ ડેથ થઈ ગયું, તમારા પ્રયત્નો પૂરા હતા. તો શું આને અનએથિકલ કહેવાય? ના મિત્રો, પરિણામ સાથે એથિક્સ ને લેવા દેવા નથી. અહીંયા પરિણામ ગમે તે હોય, પણ તમારી નિયત કેવી હોવી જોઈએ? નિયત સારી હોવી જોઈએ, તો એને એથિક્સ કહેવામાં આવે છે. તો આ વસ્તુ પણ મિત્રો મગજની અંદર યાદ રાખજો કે એથિક્સ જે છે ને એમાં તમે તમારા કર્તવ્યનું પાલન કરો છો. કર્તવ્યનું પાલન કરો છો, બસ એ અગત્યનું છે. તો તમારા કર્તવ્ય શું છે એનું પાલન કરવું જોઈએ, એ અગત્યનું છે. અને જે તે વિદ્યાર્થીઓના મગજમાં આ પ્રશ્ન હતો કે સર ખરેખર એથિક્સ ની અંદર આ સારું શું છે ને ખરાબ શું છે, સાચું શું છે ને ખોટું શું છે, એ જ ઘણી વખત ખબર નથી પડતી. તો એના માટે તમને એક વસ્તુ કહું સાહેબ કે સારું શું ને સાચું શું એ ખબર ન પડતી હોય ને તો એમાં તમારો કોઈનો વાંક નથી. જનરલ સેન્સ ની અંદર આપણને ખબર નથી પડતી. એક સિમ્પલ ઉદાહરણ આપો, તમને મજા આવશે. ઉદાહરણ આપો એના માટે રિયલ ઘટના કહો. 1952 નું વર્ષ મિત્રો, સમજો, 1952 ના વર્ષની અંદર દેશ આઝાદ થયો ત્યારે એ વખતે છે મિત્રો રેલવેની હડતાલ પડી હતી. રેલવેના કર્મચારીઓ એ હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને એ હડતાલ પડી ત્યારે એના યુનિયનના લીડર હતા કોણ? હવે એ વખતે તો એક જ વ્યક્તિ હતા ભાઈ, જયપ્રકાશ નારાયણ. આ ઘણી આઈટમ હતા ભાઈ, આપણે ઘણી વખત વાતો કરી હતી. જેપી નારાયણ, જેપી ત્યારે યુનિયનના લીડર હતા. હવે થયું શું મિત્રો કે ઘણી બધી માંગણીઓ હતી, રેલવેની ઘણી બધી માંગણીઓ હતી. દેશ આઝાદ થયા પછી નવી વસ્તુઓ, નવી જૂની અંગ્રેજોની શરતો હતી જે ભારતના જે કર્મચારી હતા રેલવેના એને સૂટ નહોતી થતી.
એટલી એ લોકોએ હડતાલ કરી અને હડતાલ કરી પછી યુનિયનના લીડર તરીકે જયપ્રકાશ હતા. જયપ્રકાશે સરકાર વતી વાતચીત કરવા માટે એની સાથે આવ્યા હતા કોણ? તો કે રફી અહેમદ. આ યાદ રાખજો, જયપ્રકાશે રફી અહેમદ સાથે મીટિંગ કરી. આની એરે મીટિંગ કરી અને મીટિંગ સરકાર વતી રફી અહેમદ હતા. રફી અહેમદ સાથે મીટિંગ કરી અને હડતાલ પૂર્ણ થઈ. હડતાલ પૂરી થઈ, સમજૂતી થઈ ગઈ. સમજૂતી થયા પછી લોચો ચાલુ થયો. સમજો, હું તમને કહેવા શું માંગુ છું કે સમજૂતી થયા પછી લોચો થયો. શું લોચો થયો? કે સમજૂતી તો થઈ ગઈ, હડતાલ આટોપી લીધી, બધા લોકો કામે લાગી ગયા, રેલવેની અંદર કામ ચાલુ થઈ ગયું. જ્યારે પગારની વાત થઈ તો જ્યારે પગાર કરવામાં આવ્યો ને ત્યારે હડતાલના જે દિવસો હતા એ હડતાલના દિવસોનો પગાર આપવામાં ન આવ્યો. હવે પગાર આપવામાં આવ્યો અને જયપ્રકાશ તો તમને ખબર છે આ તો મોટા ગજાનો નેતા યાર. ઇમરજન્સી જે 1975 માં લાદવામાં આવી હતી ઈ કોના લીધે? જયપ્રકાશના કારણને લીધે આપવામાં આવી હતી. ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ લગાવી દીધી. એ શું કામ ને? કારણ કે જયપ્રકાશે ત્યારે આંદોલનની ચીમકી આપેલી હતી કે નહીં છોડેંગે, સિંહાસન ખાલી કરો. આ વાત એને કરેલી હતી. એટલે એ વખતે પ્રાઇમ મિનિસ્ટરે ડરી ગયા હતા. અને આ તો એવા છે, ઇન્દિરા ગાંધી ડરે એવું નહીં, આ તો જવાહરલાલ નહેરુ સાથે કામ કરેલા વ્યક્તિ અને એક મોટા ગજાના નેતા, કોંગ્રેસના મોટા ગજાના નેતા. બધા લોકો ડરતા તેનાથી. એનાથી ભૂલ થઈ કે સારું સમજૂતીમાં આ તો આપણે નક્કી જ નથી કર્યું, ભૂલાઈ ગયું આપણાથી. જયપ્રકાશથી ભૂલાઈ ગયું કે આનું વિચારવું જોઈએ અને પગાર ન મળ્યો. સમજૂતી થઈ ગઈ હતી, પગાર ન મળ્યો. પશ્ચાતાપ કરવા માટે જયપ્રકાશ જે છે ઈ સેના ઉપર ઉતરી ગયા. તો કે ઉપવાસ શરૂ કર્યા. એના એક મિત્ર હતા, એનું નામ તમને કહું, ડોક્ટર દિનેશ મહેતા કરીને હતા. એના મિત્ર હતા, નામ યાદ ન રાખો વાંધો નહીં, પણ એના મિત્રની એને ઉપવાસ ચાલુ કર્યા. અને એ ઉપવાસ ચાલુ કર્યા ને તો જોત જોતામાં બધાને ખબર પડી મોટા ગજાનો નેતા હતો એટલે બધા લોકો મળવા આવે. જુદા જુદા લોકો મળવા આવ્યા મિત્રો. એની અંદર એક ખાસ તમને લોકોને ખબર છે, કોલંબિયા યુનિવર્સિટીમાંથી રિચર્ડ પાર્ક કરીને એક વ્યક્તિ આવ્યા હતા. કોલંબિયા યુનિવર્સિટીમાંથી રિચર્ડ પાર્ક કરીને વ્યક્તિ બહુ વિદ્વાન વ્યક્તિ હતો. આમ તો તત્વચિંતક હતો અને મોટો વિચારક હતો. એ આવ્યા. હવે એ જયપ્રકાશની ખબર અંતર પૂછવા આવ્યા કે શું કામ ઉતરા છો, આ છે તે છે. ઈ કે મારે એક પ્રશ્નનો જવાબ જોઈએ છે. સમજો, જયપ્રકાશને એક પ્રશ્નનો જવાબ જોતો તો કે માણસે સારું શા માટે થવું જોઈએ. સમજો મિત્રો, માણસે સારું શા માટે થવું જોઈએ. ઈ કે હું સારો થવા ગયો, મેં આ લોકોની હડતાલનું સમાધાન કર્યું અને છતાંય પગારનું નુકસાન થયું. તો માણસે સારું શું કામ થવું જોઈએ? મારે આનો જવાબ જોઈએ છે. હવે આ એનો પ્રશ્ન હતો. એટલે એથિક્સ છે આજકાલનો નથી ભાઈ, ત્યારે હતું કે શા માટે થવું જોઈએ. આપણે કહીએ છીએ સારું ખરાબ ના માનકો, સારું શા માટે થવું જોઈએ, આ બધી વાતો એને કરી. હવે એની પાસે તો જવાબ હતો નહીં, રિચર્ડ પાર્ક પાસે જવાબ નહોતો. એ વખતે મિત્રો આપ લોકો જાણતા હશો, બહુ એક વ્યક્તિ, અને જે વ્યક્તિને તમે લોકો બહુ સારી રીતે ઓળખતા હશો, લુઈ ફિશર. આ લુઈ ફિશરને તમે લોકો સારી રીતે ઓળખો છો. આ કે ગાંધીજીના જે કોઈ સત્યાગ્રહો થયા, જે મહાત્મા ગાંધીની જે કોઈ પ્રવૃત્તિઓ હતી અને ખાસ કરીને સત્યાગ્રહની પ્રવૃત્તિ, એ સત્યાગ્રહ વિશે ખૂબ જ સરસ મજાનું લખાણ કર્યું છે. હા, અને લખાણ જે કર્યું છે એ ટુ ઝેડ ગાંધીજીના તમામ સત્યાગ્રહોને બહુ વ્યવસ્થિત લખનાર આ લુઈ ફિશર નામનો અંગ્રેજ વ્યક્તિ અને ગાંધી ભેગો એ તો આશ્રમની અંદર બેસી અને મહાત્મા ગાંધી એને ચટણી ખવડાવે કાતરાની, અને તો એ બેઠા બેઠા ખાઈ લે, જાતે વાસણ સાફ કરી નાખે. આવો ચિંતક અને આ વ્યક્તિ ખૂબ જ મોટો લેખક હતો. એને પૂછવામાં આવ્યું, એ પણ એને મળવા આવ્યા જેપીને. બધા જાતા હતા કે હું આટો મારતો. જેપીને મળવા આવ્યા એને કીધું કે ભાઈ સારું શું, માણસે સારું શા માટે થવું જોઈએ. મિત્રો લુઈ ફિશર પાસે પણ એ વખતે જવાબ નહોતો. અને આ વસ્તુ છે. અને પછી તો થોડોક સમય ગયો એટલે જયપ્રકાશે પોતાની જે છે એ જયપ્રકાશે પોતાની આખી જે હડતાલ ઉપવાસ બધું હતું એ આટોપી લીધું હતું. બધા સમજાવટ નથી, પણ મેઇન વસ્તુ એ છે મિત્રો કે આ જવાબ જે છે ને એ તો આવા તત્વચિંતકો નહોતા આપી શક્યા. એટલે આપણે બહુ એવી અપેક્ષા નહીં રાખવાની કે છે હું ટુ ધી પોઈન્ટ આપી શકું. અલગ અલગ ડાયમેન્શન છે અને એ અલગ અલગ ડાયમેન્શન છે એટલે સબ્જેક્ટને વ્યવસ્થિત સમજવો અગત્યનો છે. ઠીક છે મિત્રો, જરૂર પડે ત્યારે આવા ઉદાહરણ છે ને એ તમારે આપવા. કારણ કે આમ તો જો કે ડીવાયએસઓ ની પરીક્ષા જે છે એમાં તમને આટલું બધું નથી. અગર
જીપીએસસી 1 2 વાળા અને યુપીએસસી વાળા છો મિત્રો, એને તો આટલું ડેપ્થમાં જવું જ પડશે. નીચે મિત્રો અકાઉન્ટ ઓફિસર વાળાએ જવું જ પડશે ભાઈ. માત્ર ડીવાયએસઓ વાળાએ હળવું કરવાનું. કેવું હળવું કરવાનું? તો હું તમને વાત કરવા માંગુ છું આજે ઇન્ટિગ્રિટી. આજે આપણે વાત કરવી છે ઇન્ટિગ્રિટી એટલે કે ભાઈ સત્યનિષ્ઠા. આજે વાત કરવી છે શેની? તો કે સત્યનિષ્ઠાની વાત કરવી છે. એ સત્યનિષ્ઠા છે શું? સત્યનિષ્ઠાના પ્રકારો કેવા કેવા છે એની આજે ડિટેલ આ ટોપિકને આપણે પૂર્ણ કરવો છે. ઘણા લોકો છે મિત્રો એ આ સત્યનિષ્ઠાને ઓનેસ્ટી સાથે સરખાવે છે. હા છે, ઘણી બધી સામ્યતા ખરી, પણ ઓનેસ્ટી, વફાદારી છે મિત્રો બહુ નાની ટર્મ છે. અને સત્યનિષ્ઠા છે ને, ઇન્ટિગ્રિટી, એ અમ્બ્રેલા ટર્મ છે. અમ્બ્રેલા ટર્મમાં સમજી શકો ને, એની અંદર ઘણું બધું આવે. એટલે સત્યનિષ્ઠા છે ને મિત્રો, ઇન્ટિગ્રિટી, એ બહુ મોટી ટર્મ છે. અને એ ટર્મને સમજવા માટે મિત્રો મારે થોડી ઘણી વાતો કરવી છે. અને એ વાતોની અંદર શરૂઆત એક કહીશ કે આ ઇન્ટિગ્રિટી છે ને, એને એટલું યાદ રાખજો મિત્રો કે યુપીએસસી જીપીએસસી બધામાં આખો ટોપિક છે ખરેખર છે શું? ખરેખર છે ને મિત્રો, ઇન્ટિગ્રિટી જે છે એક ફાઉન્ડેશનલ વેલ્યુ છે. શું છે મિત્રો? એક ફાઉન્ડેશનલ વેલ્યુ છે. અને સેના માટેની? તો કે સિવિલ સર્વિસીસની. હવે તમને બીજી એક વસ્તુઓ કહું મિત્રો કે ફાઉન્ડેશનલ વેલ્યુ, આ ફાઉન્ડેશનલ વેલ્યુ જે છે, ફાઉન્ડેશન વેલ્યુ ફોર સિવિલ સર્વિસ, બરોબર છે? ફાઉન્ડેશનલ વેલ્યુ ફોર સિવિલ સર્વિસ યુપીએસસી માં આખો ટોપિક છે મિત્રો આવડો આ નામનો. જીપીએસસી માં સેમ ટોપિક છે, ડીવાયએસઓ માં સેમ ટોપિક છે. ફાઉન્ડેશનલ વેલ્યુ ઓફ સિવિલ સર્વિસ. સિવિલ સર્વિસીસ ની અંદર તમે લોકો જાશો તો તમારામાં કેવી કેવી વેલ્યુ હોવી જોઈએ, તમારામાં કેવા મૂલ્યો હોવા જોઈએ, આ એની વાત છે. અને આવા જુદા જુદા પ્રકારના જે મૂલ્યો છે મિત્રો, એ મૂલ્યોની વાત બે જગ્યાએ થઈ છે. હું ડાયરેક્ટ મુદ્દાની શરૂઆત કરીશ, કારણ કે કદાચ સમયસર પૂરું ન થાય તો પ્રોબ્લેમ થશે. એટલે છેલ્લે બે શબ્દ હું તમને લોકોને કહીશ મિત્રો. અને બે શબ્દ એટલે કયા? એક તો મિત્રો હું તમને છેલ્લે વાત કરીશ બ્રિટનની નોલન સમિતિ. આ એક યાદ રાખજો મિત્રો, બ્રિટનની એક નોલન સમિતિ હતી જેને નક્કી કરેલા હતી ફાઉન્ડેશનલ વેલ્યુ ફોર સિવિલ સર્વિસીસ. એટલે બ્રિટનની જે નોલન સમિતિ છે એને અલગ વેલ્યુ નક્કી કરી બ્રિટનની અંદર. અને ભારતની અંદર તમને લોકોને ખબર છે મિત્રો, ભારતની અંદર આપણે સેકન્ડ એઆરસી રિપોર્ટ જે છે, સેકન્ડ એઆરસી રિપોર્ટ જે છે એની અંદર પણ અલગ વેલ્યુ છે. યુપીએસસી વાળાએ તો મિત્રો સેકન્ડ એઆરસી રિપોર્ટ વાંચવાનો જ છે એથિક્સ નો. જીપીએસસી એટલી બધી જરૂર નથી, હું તે વાતો કરું છું. સેકન્ડ એઆરસી ની અંદર અલગ અલગ વેલ્યુ લખેલી છે કે ભારત માટે અને બ્રિટન માટે બે અલગ અલગ વેલ્યુ છે. બ્રિટિશમાં અલગ વેલ્યુ છે, આપણે અલગ છે. એમાં બે વેલ્યુ છે ને કોમન છે મિત્રો. અને એ બે વેલ્યુ કોમન કઈ? તો પહેલી વેલ્યુ છે મિત્રો ઇન્ટિગ્રિટી. પહેલી કઈ છે? ઇન્ટિગ્રિટી. અને બીજી છે મિત્રો ઓબ્જેક્ટિવિટી. આપણે ઓબ્જેક્ટિવિટી ની ચર્ચા કરશું ત્યારે લેશું. નોલન સમિતિ શું હતી, એની વેલ્યુઝ કઈ કઈ હતી, ને ભારતની 6 કઈ છે. સેકન્ડ એઆરસી રિપોર્ટ ની અંદર મિત્રો ટોટલ 6 ફાઉન્ડેશનલ વેલ્યુ ની વાત કરી છે. શેની અંદર? સેકન્ડ એઆરસી ની અંદર 6 ફાઉન્ડેશનલ વેલ્યુ છે. અને એ 6 ફાઉન્ડેશનલ વેલ્યુ ની અંદર એક વેલ્યુ આ છે. એટલે તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ લશ્કર ક્યાં લડે છે. અને સાથે સાથે ક્યાંક મેન્સમાં ટેકાવ હોય તો ટેકાવી શકો મિત્રો કે બ્રિટનની નોલન સમિતિ હતી ને, એને પણ ઇન્ટિગ્રિટીને એક ફાઉન્ડેશનલ વેલ્યુ ગણેલી છે. ભારતમાં પણ છે. શું છે? સિમ્પલ ભાષાની અંદર તમને કહું મિત્રો કે આ ઇન્ટિગ્રિટી એટલે થાય છે શું? સાવ સિમ્પલ ભાષાની અંદર કહું, બે પ્રકારે ઇન્ટિગ્રિટીને આપણે અભ્યાસ કરવો છે. એક તો વ્યક્તિગત સંદર્ભમાં, એક વ્યક્તિગત સંદર્ભમાં, અને બીજું ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં. એટલે વ્યક્તિના સંદર્ભમાં ઇન્ટિગ્રિટી શું છે અને સંસ્થાના સંદર્ભમાં ઇન્ટિગ્રિટી શું છે, એની પણ આપણે તમને વાત કરવી છે મિત્રો. તો શું છે? સાવ સાદી ભાષામાં કહું, જો વ્યક્તિના દ્રષ્ટિકોણથી જોવો તો જેવા તમારા વિચાર હોય ને એવો જ તમારો વ્યવહાર હોવો જોઈએ. તમારો વિચાર જે છે એવો જ તમારો વ્યવહાર હોવો જોઈએ. એટલે કે તમારું કન્ડક્ટ જે છે ને એ તમારા વિચાર મુજબનું વર્તન તમારું હોવું જોઈએ. આચરણ તમારું વિચાર મુજબનું હોવું જોઈએ. સાદી ભાષામાં હું તમને લોકોને કહું કે શું કહું કે કોઈ પણ વિદ્યાર્થીએ કે કોઈ પણ લોકોએ પાન, મસાલા, સિગરેટ
પાન મસાલા સિગરેટ પીવી જોઈએ નહીં, આવું હું જાહેરમાં કહેતો હોય, અત્યારે લેક્ચરમાં કહેતો હોય, મારા વિદ્યાર્થીઓને ક્લાસમાં પણ કહેતો હોય, અને ક્લાસમાં તો ઘણા જાણતા હશે ઈ કે સાહેબ ક્લાસમાં પાન મસાલો ખાઈને આવે અંદર તો 100 રૂપિયા દંડ છે, અને ઘણાઈને તો 9 મહિના એ લોકોના એડમિશન કેન્સલ કરવાના દાખલા એ છે. કદાચ કેન્સલ થયા છે ઈ લોકો સાંભળતા હોય તો એને લાગશે કે હા વાતે સાચી, હારું આપણે આમાં હતા. પણ મિત્રો કહેવાનું એ છે કે પાન મસાલા સિગરેટ ન ખાવા જોઈએ, પાન મસાલો ન ખવાય, સિગરેટ ન પીવાય. હું ક્લાસમાં આવી મીઠી મીઠી વાતો કરું અને બહુ મોટી મોટી વાતો કરતો હોય, ક્લાસમાં હું વાતો કરતો હોય કે પાન મસાલો આ છે ને તે છે, સિગરેટ બિગરેટ આવું ન કરાયા છે તે છે, બધું કરું. જેવા લેક્ચર પૂરો થાય બહાર નીકળો અને તમે પાનની દુકાને પહોંચો, અહીંયા રામાણી સાહેબ ખુદ પાન મસાલો ચડાવીને ઊભા હોય, અહીંયા પાનની પિચકારીઓ મારતા હોય, એ વળી પાછી વિમલ હા દાને દાને में केसर का स्वाद, હારું ખબર નથી પડતી કેસર નાખીને ખવડાવે છે શું, પણ ક્યાં જે વસ્તુ છે હું પાન મસાલા ચડાવી ઊભો હોય અને હું 2-4 પિસ્તોલ ઠપકારતો હોય અને હવામાં શું બોલો ધુમાણા હવામાં ધુમાણા ઉડાડતો હોય પિક્ચરની સ્ટાઇલ થી, તો શું થયું મિત્રો? તો અહીંયા યાદ રાખજો, હું જે કહું છું મારા વિચારો અલગ છે, હું વિચારું છું અલગ કે પાન મસાલો બીડી સિગરેટ નો પીવા જાય, પણ હું જે વિચારું છું એવું મારો વ્યવહાર છે તો કે નથી વ્યવહાર. તો એનો મીનિંગ શું થયો કે જો વિચાર અને વ્યવહાર એક જ હોય તો એનામાં ઇન્ટિગ્રિટી છે, તો એનામાં સત્યનિષ્ઠા છે, પણ વિચાર અને વ્યવહાર અલગ અલગ હોય તો મિત્રો એનામાં ઇન્ટિગ્રિટી નથી. આ તમે યાદ રાખી લેજો, આ ખાસ અગત્યનું છે. પરીક્ષા દરમિયાન આપણે ઘણી વખત વિદ્યાર્થી એક મિત્ર બીજાને કહેતો હોય કે મોટા પરીક્ષામાં ચોરી ન કરે, ના છે તે છે, કોઈ દિવસ ચોરી ન કરાય, જેટલા પર્સન્ટેજ આવે એ છે, શિક્ષા છે બધું કરે. અને જેવું પેપર હોય, ચાલુ પેપરની અંદર આપણો ભાઈબંધી મોટી મોટી કરતો હોય કે ચોરી ન કરાય ને ફેલ થાય તો ભલે થતા આમ છે તેમ છે, ચાલુ પરીક્ષાની જ આવડી માઇક્રો કોપી લઈને પકડાય, ઈ જ માઇક્રો કોપી લઈને પકડાતો હોય મિત્રો, તો શું થયું એનો મીનિંગ? એનામાં પોતાનામાં વિચાર અલગ છે અને એનું આચરણ, એનો વ્યવહાર કેવો છે અલગ છે. તમે જેવું વિચારો છો એવો જ તમારો વ્યવહાર હોવો જોઈએ, તો એને ઇન્ટિગ્રિટી કહેવાય. એને શું કહેવાય મિત્રો? સત્યનિષ્ઠા કહેવાય. અને આ ખાસ યાદ રાખજો કે જે હું નિયમ પાડું છું, જે હું બોલું છું એ મારે પાડવું જોઈએ, તો જ હું સત્યનિષ્ઠ કહેવાય, નહીતર હું સત્યનિષ્ઠ કહેવાય નહીં. એક બીજું ઉદાહરણ તમને લોકોને આપું મિત્રો, આ પણ અગત્યનું છે. માની લ્યો કે અત્યારે આપણે કોઈની ક્રિટિસાઇઝ નથી કરતા, પણ સિમ્પલ તમે બધાએ જોયેલું હશે. તો આ ઉદાહરણ તમે હું આપું છું ન લગતા પરીક્ષામાં કે માર્ક્સ નહીં મળે. માની લ્યો અત્યારે વાતો થાય છે મિત્રો કોરોનાની મહામારીને પરિણામે, તો કે માસ્કની વાતો થાય છે, ઓકે. અત્યારે બીજી વાતો થાય છે સેના માટેની, તો કે સોશિયલ ડિસ્ટન્સની વાતો થાય છે, ઓકે. હવે માસ્કની વાતો હું કરતો હોય, હું સોશિયલ ડિસ્ટન્સની વાતો કરતો હોય, અને રસ્તા ઉપર કોક તમને ભેગા થાવ, હું જ માસ્ક પહેર્યા વગર આંટો મારું તો નો ચાલે મિત્રો, આ વાજબી નથી. અહીંયા હું સત્યનિષ્ઠ નથી, હું સોશિયલ ડિસ્ટન્સિંગ નો ભંગ કરતો હોય તો સત્યનિષ્ઠા નથી. પછી ભલે પરિસ્થિતિ એ છે કે સરકાર પરિપત્ર બહાર પાડે અને આપણા રાજનેતાઓ જે છે એ નેતાઓ મિત્રો, આપણે કોઈ આના ઉપર કોમેન્ટ્સ નથી કરતા, માત્ર તમને સમજાય એટલે કહું છું. આના માટે કોઈ ટીપા ટિપ્પણી કાંઈ કરવાની જરૂર નથી, કોમેન્ટ્સ કરવાની કઈ જરૂર નથી. હા, કારણ કે આનું ન કરે અને પરીક્ષામાં આવું લખાય નહીં, પાછું સમજવા માટે છે. ખાલી ઉદાહરણ નવા બનાવી લેવાના આના ઉપર, તમને યાદ આવી જાય. બરોબર છે? રાજનેતાઓ જે છે મિત્રો એ નો માસ્ક પહેરે, નો સોશિયલ ડિસ્ટન્સિંગ નું કોઈ પાલન કરે, અને રેલી હોય તો રેલીની અંદર પછી એવું નથી એક પ્રદેશ પ્રમુખે, આમાં બધાય ચોરના ભાઈ ઘંટી ચોર જેવું જ છે યાર. અમે કોઈ પણ પક્ષની અંદર લીધો પછી જે હોય તે, તમે બીજેપી ના હતા, તમે કોંગ્રેસના હોય કે કોઈ પણ વોટેવર પાછે, એની સભાઓ થાય છે, એની મીટિંગો થાય છે, એ પાર્ટીના અધ્યક્ષ જે છે કે કાર્યકારી અધ્યક્ષ લોકો છે, એ લોકો ખુલ્લેઆમ રખડે છે અને ટોળા ભેગા કરે છે. હું એનો વિરોધ નથી કરતો, ચૂંટણી નજીક આવે છે તો તમારી પ્રવૃત્તિઓ કરો, પરંતુ મિત્રો વસ્તુ એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો યાર, થોડુંક જાળવવું જોઈએ. આ સત્યનિષ્ઠા છે. આપણે લોકોને એમ કહીએ છીએ કે તમારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ, નવરાત્રી નહીં થવા દઈ, રથયાત્રા નહીં નીકળી શકે, યાર જગન્નાથની રથયાત્રા ના નીકળે તો પર્સનલ રેલી ના કાઢવી જોઈએ. સમજાય છે? what I mean to say is that આ ઉદાહરણ સ્વરૂપે છે, પરીક્ષામાં આવું લખતા નહીં પાછા, આ તો તમને મગજમાં ઉતરી જાય એટલે ઉદાહરણ આપ્યું છે. એટલે આમાં આપણે કોઈ પક્ષનો વિરોધ પણ નથી કરતા, રિયાલિટી છે. આની થોડી ઘણી વાત કરી સમજાવવા માટે આપણો હેતુ છે. તો
કહેવાનું એ છે કે તમે જે વિચારો છો, તમે જે વિચારો છો એવું જ તમારા વ્યવહારમાં આવે તો એને ઇન્ટિગ્રિટી કહેવાય, એને સત્યનિષ્ઠા કહેવામાં આવે છે. ઘણી વખત તમે લોકો જોતા હશો, ઘણા લોકો શું હોય, ઓલી પરીક્ષાની તૈયારી કરતા હોય, સમજો પરીક્ષાની તૈયારી કરતા હોય, અથવા તો ઘણી વખત અત્યારે પણ કોઈ એસ્પાયરન્ટ હોય, પરીક્ષાની તૈયારી કરતા હોય, કે નોર્મલ પીપલ છે, એ નોર્મલ પીપલ જે છે એ પરીક્ષાની તૈયારી કરતો હોય ત્યારે છોકરો એમ કહેતો હોય કે ભ્રષ્ટાચાર કોઈ દિવસ ન કરવો જોઈએ, કોઈ દિવસ લાંચ ન લેવી જોઈએ, આ છે તે છે એ કે સરકારી ખાતું જ આવું છે, કા એ કે સરકારમાં પૈસા વગર કોઈના કામ નથી થતા, આ છે ને તે છે ને ફલાણું છે ને ઢીકડું છે ને પૂરું, આવી ઘણી મોટી મોટી વાતો કરતો હોય. અને ગામમાં સરકારને વખોડી કાઢતા હોય કે કર્મચારી બધા આવા જ છે ને પોલીસમાં લાંચ લે, ડોક્ટર વાળા લાંચ લે, ને તલાટી મંત્રી લાંચ લે, ને બધાય લાંચ લે છે, કે આમ દેશ હાલતો છે, આવું છે તેવું છે. ઈ જ વ્યક્તિ જ્યારે પોસ્ટ ઉપર પહોંચી જાય ત્યારે પોતે વિચારતો ભૂલી જાય, અને આ પોસ્ટ ઉપર પહોંચ્યા પછી એ પોતે પણ લાંચ લેવાનું શરૂ કરી દે, તો એનો મીનિંગ શું થયો મિત્રો? તો એનો મીનિંગ એ થયો કે એ વ્યક્તિમાં સત્યનિષ્ઠા નથી. તમે અત્યારે એમ કહો છો કે કોઈ પણ સરકારી અધિકારીએ લાંચ ન લેવી જોઈએ તો ન જ લેવાની, તમે પહોંચો તોય નહીં લેવાની. કોઈ પણ વ્યક્તિ અત્યારે એમ વિચારતો હોય કે નેતાઓ જે છે કે ગામડાના સરપંચ થી માંડીને બધા આવી ગયા, સરપંચ થી માંડી એમપી હોય, એમએલએ હોય, એ કે બધાય લોકો સરકારી ગ્રાન્ટ માંથી પૈસા ખાઈ જાય છે ને આ છે તે છે, આપણે બધું કહેતા હોય છે. કઈ વાંધો નહીં, તમે જેદી સરપંચ બનો કે તમે જેદી એમાં જાઓ તેથી તમે ન ખાતા, તમે ત્યારે એમાંથી કે કરપ્શન ન કરતા, તો તમે સત્યનિષ્ઠ છો. હવે અત્યારે વાતો કરવા મજા આવતી હોય કે અમારા ગામના સરપંચ આ બધું ખાઈ ગયા, અમારા ગામના સરપંચે આવું કર્યું, અને અમારા ગામનો તલાટી ઈ કે હાથ બાર, હવે તો ઓનલાઈન થઈ ગયા, પેલા તો 200 રૂપિયા લેતા, ઈ કે તલાટી જે છે ઈ તલાટી મંત્રી છે, 500 રૂપિયા નો લ્યો તો હાથ બારનો દાખલો નથી કાઢી દેતા, અને તમે તલાટી થાવ તમે 500 માંગો તો, તમે ગામના સરપંચ થાવ અને તમે કરપ્શન કરવા માંડો તો તમારામાં સત્યનિષ્ઠા નથી. સમજાય છે મિત્રો? આજે ઉદાહરણ આપું છું, એ મગજમાં આવતા જો પ્રકાર બહુ નાના નાના છે, 5 જ મિનિટમાં એ સમજાઈ જશે, પણ સત્યનિષ્ઠા શું છે એ તમને ખબર પડી જવી જોઈએ. તો આ વસ્તુ તમારા મગજમાં મિત્રો ક્લિયર હોવી જોઈએ કે સત્યનિષ્ઠા છે શું. તમે જે વિચારો છો, તમારા વિચાર અને વ્યવહાર બે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અને મિત્રો સત્યનિષ્ઠા જે છે એ ઇન્ટિગ્રિટી નો કન્સેપ્ટ આવ્યો ક્યાંથી, એની પણ હું તમને વાત કરું થોડીક મિત્રો. આમ ખરેખર તો છે મિત્રો, વિશ્વ આખાની અંદર કરપ્શન નો જે ઇસ્યુ હતો એ તો વર્ષો, ને એવું નથી ભારત દેશમાં, વર્લ્ડ આખાની અંદર મિત્રો કરપ્શન નો ઇસ્યુ હતો. અને 1990 આવતા આ ટાઈમલાઈન સાથે તમને લોકોને કહું મિત્રો, 1990 સુધી આવતા આખા વિશ્વએ સ્વીકારી લીધું હતું કે ભાઈ કરપ્શન છે ને એ સર્વત્ર છે, કરપ્શન જે છે એ યુનિવર્સલ છે. આખી દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન કરપ્શનનો છે, આવું આખી દુનિયાએ સ્વીકારી લીધું. અને દુનિયાએ સ્વીકારી લીધું ને એટલે એક શબ્દ લખાવું છું, પરીક્ષામાં લખવા કામ લાગશે તમને લોકોને મિત્રો, અડધો માર્ક્સ વધી શકે. અને એ શબ્દ એટલે કયો મિત્રો? તો કે ખાસ કરીને 1993 માં 1993 ની અંદર એક સમજૂતી થઈ હતી. શું હતું? યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન. શું હતું મિત્રો? યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન્સ અગેન્સ્ટ કરપ્શન, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન. આ એક સમજૂતી થઈ, અને આ સમજૂતી દરમિયાન મિત્રો યુનિવર્સલી કરપ્શન જે છે એને સ્વીકારી લેવામાં આવ્યું હતું કે છે, આના માટે કંઈક કરવું જોઈએ. અને એટલા માટે મિત્રો આ આખી દુનિયાએ સ્વીકાર્યું ને, એટલે મિત્રો યાદ રાખજો કે 1990 પછી મિત્રો એક શબ્દ હતો, આપણે જેને ગવર્નન્સ કહેતા હતા. આપણા મગજની અંદર શું હતો? ગવર્નન્સ. એ ગવર્નન્સ ને બદલે મિત્રો એક નવો શબ્દ આવ્યો. કયો શબ્દ? તો કે ગુડ ગવર્નન્સ. હવે આ આખો એક પાછો પ્રશ્ન છે યુપીએસસી નો કે ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સ માં શું ડિફરન્સ છે. હું તમને એક ત્રીજો શબ્દ પણ કહીશ મિત્રો, એથિકલ ગવર્નન્સ. ગવર્નન્સ, ગુડ ગવર્નન્સ, અને હવે તો એનાથી ની આગળ છે એથિકલ ગવર્નન્સ.
અને જ્યારે આ ગુડ ગવર્નન્સ આવ્યું ને મિત્રો, ત્યારથી એથિક્સ આવ્યું, ત્યારથી ઇન્ટિગ્રિટીનો કન્સેપ્ટ ક્લિયર થયો કે કોઈ પણ સિવિલ સર્વન્ટ છે એ સિવિલ સર્વન્ટમાં સત્યનિષ્ઠાનો ગુણ હોવો જોઈએ. આ બધી વસ્તુ આવી. તો આ વસ્તુથી તમને ખબર તો પડે મિત્રો કે ઇન્ટરનેશનલી જે પ્રશ્નો હતા એના આધારે આ ઇન્ટિગ્રિટીને સ્વીકારવામાં આવી છે. હવે તમને કહું, ઇન્ટિગ્રિટી જે છે મિત્રો એના જુદા જુદા પ્રકાર છે, અને ખાસ કરીને જોવા જાવ મિત્રો તો ઇન્ટિગ્રિટીના, યસ, હવે આને જવા દો, પણ આ શબ્દ મગજમાં રાખજો. વિચાર એવો જ તમારો વ્યવહાર, અથવા તો જેવો વિચાર છે એવું જ તમારું આચરણ હોવું જોઈએ. આને સાઈડમાંથી હટાવી લઉં છું, આટલું રાખું છું એટલે મને યાદ આવે કે છેલ્લે મારે થોડીક આની વાત કરવાની છે, બરોબર છે. નોલન સમિતિ અને સેકન્ડ આરસી રિપોર્ટની ઇન્ટિગ્રિટી જે છે મિત્રો, એ ઇન્ટિગ્રિટીને બ્રોડલી વેચવા જાવ, ઇન્ટિગ્રિટીને બ્રોડલી જો તમે વેચવા જાવ ને તો બે પ્રકારની ઇન્ટિગ્રિટી આવે છે. કઈ ઇન્ટિગ્રિટી? એક આવે છે મિત્રો ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટિગ્રિટી. હવે આ યાદ રાખજો મિત્રો, ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટિગ્રિટી છે પહેલી ઇન્ટિગ્રિટી છે ને, એને શું કહેવામાં આવે છે? ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટિગ્રિટી. એટલે કે વ્યક્તિગત સત્યનિષ્ઠા જે છે એ છે. અને સેકન્ડ જે છે ને મિત્રો, એને કહેવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટી. એટલે કે ઓર્ગેનાઇઝેશનલ સંસ્થાકીય સત્યનિષ્ઠા શું છે, આ બેયને આપણે સમજવા છે. હવે સમજો મિત્રો, આમાંથી સૌથી વધુ અગત્યનું છે ને એ શું છે? એ કઈ છે? ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટિગ્રિટી. કોઈ પણ સિવિલ સર્વન્ટમાં પણ હોવી જોઈએ અને માણસમાં પણ હોવી જોઈએ. કારણ કે અત્યારે ગુડ ગવર્નન્સ અને એથિકલ ગવર્નન્સ છે મિત્રો, એ માત્ર સરકારી ખાતા માટે નથી. એથિક્સ જે છે એ સરકારી સંસ્થાને પણ લાગુ પડે ને પ્રાઇવેટને પણ લાગુ પડે છે મિત્રો. વ્યક્તિને, સિવિલ સર્વન્ટને લાગુ પડે, મને પણ લાગુ પડે ને તમને પણ લાગુ પડે, બધાને લાગુ પડે છે. એટલે માત્ર સિવિલ સર્વિસીસના પોઈન્ટ ઓફ વ્યૂથી ન લેતા, બધાને લાગુ પડે છે. અને એમાં મિત્રો સૌથી પહેલો મુદ્દો એટલે કયો? તો કે સૌથી પહેલી ઇન્ટિગ્રિટી જે છે એને કહેવામાં આવે છે મોરલ ઇન્ટિગ્રિટી. આ ઇન્ડિવિડ્યુઅલની હું વાત કરું છું મિત્રો. ઇન્ડિવિડ્યુઅલ ની અંદર પહેલી ઇન્ટિગ્રિટી એટલે કઈ ઇન્ટિગ્રિટી? તો કે સત્યનિષ્ઠા, મોરલ, નૈતિક સત્યનિષ્ઠા કોને કહેવાય? હવે એને ઉદાહરણ આપીને સમજાવું છું. આ કે મિત્રો પરીક્ષામાં યુપીએસસી માં અને જીપીએસસી માં બંનેમાં આ પ્રશ્ન પૂછાણો છે કે શબ્દ સમજાવો સત્યનિષ્ઠા. જો મિત્રો, અને આપણે તો 200 શબ્દમાં લખવાના છે. સત્યનિષ્ઠા વિશે કંઈ પૂછે તો 200 શબ્દ લખવા હોય તો તમારે પ્રકાર કેવા જ પડે, અને દરેક પ્રકારમાં નાના નાના ઉદાહરણ આપી દેવાના. કેવી રીતે? મોરલ ઇન્ટિગ્રિટી કોને કહેવાય મિત્રો? તો એની તમને વાત કરું કે મોરલ ઇન્ટિગ્રિટી છે મિત્રો, એ મૂલ્યાંકન ઉપર છે. કોના ઉપર? મૂલ્યાંકન ઉપર. કઈ રીતે? કે જે રીતે તમે પોતાનું મૂલ્યાંકન કરો છો, સમજો, જે માપદંડથી પોતાનું મૂલ્યાંકન થાય તે જ રીતે બીજાનું મૂલ્યાંકન કરવું. સમજો, આમાં એક સેન્ટેન્સ લખતો જાય છે એટલે તમને ખબર પડે. જે દ્રષ્ટિકોણથી તમે તમારું મૂલ્યાંકન કરો એવી જ રીતે તમારે બીજાનું મૂલ્યાંકન કરો ને તો એને શું કહેવાય? એને મોરલ ઇન્ટિગ્રિટી કહેવાય. શું કહેવાય? મોરલ ઇન્ટિગ્રિટી. સિમ્પલ ઉદાહરણ આપો. માની લ્યો અમે લોકો નાના નાના હતા ત્યારે ઝઘડા થતા, શેરીમાં ઝઘડા બગડા થતા હોય, છોકરાઓ ઝઘડે. હવે તો છોકરાઓ બહાર જ નથી નીકળતા, કોવિડ ને લીધે ને આમે નથી નીકળતા. પણ જૂના જમાનાની અંદર બાળકોના ઝઘડા થતા, ધડબલાટી બોલી જાય. બાળકોના ઝઘડા થાય એટલે એના પેરેન્ટ્સના ઝઘડા થતા તમારે જો યાદ કરજો. જોઈ આવું તમે જોયેલું હશે, કારણ કે તમે બધા એક જ જનરેશનના છે આપણે. હવે એટલે બાળકોના ઝઘડા થાય એટલે પેરેન્ટ્સ આવી જાય, અને પેરેન્ટ્સ આવે એટલે શું કરે? સામસામા કરે કે તમારો છોકરો આવો છે ને તમારો છોકરો તોફાની છે ને આ ને તે ને, થોડા ઢૂંઢ ચાલુ, ડિસુમ ચાલુ થઈ જાય કે તમારો છોકરો આવો છે ને તમારો છોકરો આવો છે, અને મારો છોકરો તો બહુ ડાયો. સમજો, મારો છોકરો તો બહુ જ ડાયો છે. આવી વાત થાય. અને એવો જ પ્રશ્ન પાછો કોનો હોય? સામેવાળાનો એ જ પ્રશ્ન હોય કે અમારો છોકરો ડાયો છે ને તમારો છોકરો આવો છે. ખરેખર મૂલ્યાંકન થાય ને મિત્રો, તો મૂલ્યાંકન બંનેનું સરખું થવું જોઈએ. કોઈ ડખો થયો હોય, માથાકૂટ થઈ હોય તો ખબર હોય છે ભાઈ તમારો આટલો વાંક છે ને મારો આટલો વાંક છે. આ તો આપણે એમ કે મારો કઈ વાંક જ નથી, એટલે એમ થોડું ચાલે. તમારો વાંક છે તો એ સ્વીકારો ને એનો છે તો એ સ્વીકારો. આને મોરલ ઇન્ટિગ્રિટી કહેવાય. એક બીજું ઉદાહરણ આપું તમને સમજાય છે. ઉદાહરણ આપું મિત્રો. માની લ્યો
ઘણી વખત છે મિત્રો આ ભારત જેવા દેશની અંદર ઘણી બધી દુર્ઘટના બને અને વચ્ચે તમને લોકોને ખબર હશે કે કોઈ પણ પ્રકારની રેલવેની અંદર દુર્ઘટના બને. હવે રેલવેની દુર્ઘટના બને ત્યારે તમે જોજો મોટા ભાગે આ ભારત દેશની અંદર આ બનાવ બન્યો છે. એટલે તમને કહું રેલવેની અંદર જેવી દુર્ઘટના બને એટલે વિપક્ષ વાળા શું કરશે તો કે વિપક્ષ વાળા એમ કહે કે રેલ મંત્રી રાજીનામું આપે. સમજો એ શું કહેશે રેલ મંત્રી રાજીનામું આપે. આ માપદંડ નક્કી થઈ ગયો કે રેલવેની મોટી દુર્ઘટના બને તો જવાબદાર એ કે રેલવે મંત્રી છે રાજીનામું આપે. અને ભારતમાં તો અપવેલા પણ જો તમને ખબર છે અપવેલા છે. શું કામ એ કે આ દુર્ઘટના બની એટલે વિપક્ષે કીધું હવે સરકાર ચેન્જ થઈ ગઈ. સમજો હવે સરકાર ચેન્જ થઈ ગઈ. જે તે વખતે કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસ સરકારની અંદર રેલવેની દુર્ઘટના થઈ અને એ વખતે એનડીએ સરકાર હતી. એનડીએ સરકારે આક્ષેપો કર્યા. વિપક્ષ એનડીએ હતી. એનડીએ વિપક્ષમાં હતું એને આક્ષેપો કર્યા રાજીનામું આપો. એને કોંગ્રેસના મંત્રીઓ પાસે રાજીનામા માંગી લીધા અને લેવડાવ્યા ખરા. હવે એનડીએ ની સરકાર આવી. સમજી ગયા છો એનડીએ ની સરકાર આવી અને રેલવેની દુર્ઘટના થઈ. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા કે ભાઈ રેલવે મંત્રી રાજીનામું આપે. ઈ કે નહીં આપું લે. સમજો એ વ્યક્તિએ જ્યારે સામેના પક્ષમાં આવી દુર્ઘટના બની ત્યારે એને રાજીનામું મગવી લીધું અને લેવડાવે પાર કર્યો. અને પોતાનો વારો આવે તો હું જ રેલ મંત્રી છું અને મને ખબર છે ભૂતકાળમાં મેં ઓલા લોકોના રાજીનામા લેવડાવ્યા હતા. હવે મારા ઉપર આ થયું અને કોઈ કોર્ટમાં કેસ દાખલ થયો હોય તો એમ ન લઈ કે એમ રાજીનામું ન આપું કા એ કે કોર્ટમાં કેસ કરો સાબિત થાય તો શું છે મિત્રો સમજો કોઈ વ્યક્તિ લાંચ રૂશ્વતની અંદર પકડાઈ જતો હોય તો આવા સંજોગોમાં સીધા શું કીધીએ સસ્પેન્ડ કરી નાખો કે રહેશે એને ડિસમિસ કરી નાખો સસ્પેન્ડ કરી નાખો નો આલે આ છે તે જે આપણે એવી વાતો કરી અને આપણે પકડાય તો કે હું તો બે કસૂર છું ગુનેગાર નથી કોર્ટમાં સાબિત કરો પછી એક્શન લેજો. એટલે તું પોતે હોય તો કોર્ટમાં સાબિત થાય પછી એક્શન લેવાના અને સામે વાળો હોય તો કે તાત્કાલિક રજા આપો. આને શું કહેવાય મિત્રો આને મોરલ ઇન્ટિગ્રિટી કહેવાય છે. સમજો મોરલ ઇન્ટિગ્રિટી ની અંદર શું યાદ રાખવાનું કે જે રીતે તમે તમારું મૂલ્યાંકન કરો એવી જ રીતે તમારે બીજાનું મૂલ્યાંકન કરવું જોઈએ. એટલે એને શું કહે છે મિત્રો મોરલ ઇન્ટિગ્રિટી કહે છે. ઠીક છે મિત્રો સમજાઈ ગયું હશે. બીજું ઇન્ડિવિડ્યુઅલ ની અંદર બીજી ઇન્ટિગ્રિટી આવે છે મિત્રો અને એને નામ આપવામાં આવે છે પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી. એને શું કહેવામાં આવે છે મિત્રો એને કહેવામાં આવે છે પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી. હવે આ અગત્યનું છે સમજો મિત્રો પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી પણ અગત્યની છે. શું કામ કોને કહેવાય તો કે પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી એટલે તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા હોય તમે લોકો જે વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ જે તે વ્યવસાયના આ સમજો જે તે વ્યવસાયના મિત્રો કોડ ઓફ કન્ડક્ટ હોય છે. શું હોય છે જે વ્યવસાયમાં સંકળાયેલા હોય એનો એક કોડ ઓફ કન્ડક્ટ હોય છે. ઈ કોડ ઓફ કન્ડક્ટ નું તમારે પાલન કરવું જોઈએ. તો આને પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી કહેવાય. સિમ્પલ વસ્તુ મેં અગાઉ પણ તમને લોકોને ઘણી વખત વાત કરેલી હશે અને હમણાં એક બે દિવસ પહેલા જ આ મુદ્દાની કદાચ વાત થઈ હતી અને એ મુદ્દો એટલે કયો કે કોઈ પણ ડોક્ટર છે. હવે આપણે લોકોને ખબર છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની આપણે વાત કરી હતી અને એની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન બન્યું ત્યારે પણ કીધેલું હતું મિત્રો સેશનની અંદર કે કોઈ પણ ડોક્ટર છે મિત્રો કોઈ પણ ડોક્ટર છે તો ડોક્ટરે પણ મિત્રો જે તે વખતે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 1956 ની અંદર એમસીઆઈ ના ધારાધોરણો હતા એને શપથ લીધેલી હતી કે હું ડોક્ટર તરીકે શપથ લઉં છું આયુર્વેદનો ડોક્ટર છું હું આયુર્વેદની પ્રેક્ટિસ કરીશ ક્યારે એલોપેથીની પ્રેક્ટિસ નહીં કરું. એને શપથ લીધેલા છે. એની કોડ ઓફ કન્ડક્ટ છે એને પાલન કરવું પડે. પાલન કરવું પડે કે આયુર્વેદનો ડોક્ટર હોય હોમિયોપેથીનો ડોક્ટર હોય તો એને એલોપેથીની પ્રેક્ટિસ ના કરવી જોઈએ. શપથ લીધા છે તમે એ શું છે એને કહેવાય મિત્રો પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી. યાદ રાખજો ઉદાહરણ આપવામાં મજા આવશે તમને પરીક્ષામાં અને એક માર્ક કટ નહીં થાય મિત્રો. એનું કારણ છે કે યુપીએસસી માં એથિક્સ છે ને મિત્રો 160 આપે 250 માંથી. બહુ સારો સ્કોરિંગ સબ્જેક્ટ છે મિત્રો પણ ઉદાહરણ આપો તો તમને સમજાવવો જોઈએ સામેવાળા પરીક્ષકને ગળે ઉતરી જવું જોઈએ કે તમે શું કહેવા માંગો છો. આવા કોડ ઓફ કન્ડક્ટ ખાલી ડોક્ટરના થોડા છે. ડોક્ટરે જ્યારે શપથ લીધી હતી એમસીએ ની અંદર ત્યારે એને એ પણ શપથ લીધેલી હતી ખોટી દવા કોઈને નહીં લખું.
કોઈને ખોટી દવા નહીં લખી શકું. આજની તારીખે તમે જોજો મિત્રો, આજની તારીખે આ લોકડાઉન થયું એટલે એની રિયાલિટી છતી થઈ ગઈ હતી મિત્રો. બાકી મોટા ભાગે કોઈ પણ પ્રેગ્નન્ટ લેડી હોય એની ડિલિવરી સિઝેરિયન થી જ થતી હતી. એની ડિલિવરી નોર્મલ ડિલિવરી હોય છતાં પણ ડોક્ટર દ્વારા સિઝેરિયન કરાવવામાં આવે. શું કામ? કારણ કે પેમેન્ટ વધારે મળે. આ શું છે? આ એના કોડ ઓફ કન્ડક્ટ નો અગેન્સ્ટમાં છે. એનામાં પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી નથી એમ કહી શકાય. સમજો મિત્રો, નોર્મલ ડિલિવરીને સિઝેરિયન થી કરાવે તો શું છે? એથિક્સ નથી એનામાં સત્યનિષ્ઠા નથી, એ સાબિત થાય છે. એવી જ રીતે મિત્રો આ રિયાલિટી જે સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળકને તમે ફેટિસાઇડ કરી નાખો છો યાર, બાળકને પેટમાં જ મારી નાખો છો, તો સ્ત્રી ભ્રૂણ હત્યા. હવે તો કાયદો આવી ગયો છે એના માટે, પણ એ શું છે? ન કરવું જોઈએ. આવી એને શપથ લીધેલી છે અને છતાંય એ પોતે ન કરે તો શું છે? આ બધું વસ્તુ છે ને મિત્રો, એને શું કહેવાય? કોડ ઓફ કન્ડક્ટ જે તે વખતે નક્કી થયા હતા એને પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી કહેવાય. સત્યનિષ્ઠા ખરી, પણ કેવી? વ્યવસાયિક સત્યનિષ્ઠા છે. અને આવા ઉદાહરણ તો મિત્રો સીએ માટે પણ આપી શકાય. આપ લોકોને ખબર છે કે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949, આ 1956 વાળું, આ 1900 વર્ષ યાદ ન રાખતા તમે ગાંડા થઈ જશો. 1949 માં સીએના કોડ ઓફ કન્ડક્ટ હતા કે ભાઈ જાહેરાત આપીને કામ ન કરવું, એકબીજાના કસ્ટમર તોડીને કામ ન. આ સીએના કોડ ઓફ કન્ડક્ટ છે કે જાહેરાતો નહીં કરવાની, ઓછા ભાવે કામ નહીં કરવાનું. આ બધી કોડ ઓફ કન્ડક્ટ છે. એને પોતાના વ્યવસાયના કોડ ઓફ કન્ડક્ટ નું પાલન કરવું પડે. અને એટલું જ નહીં મિત્રો, અંગ્રેજોએ તો 1935 માં એન્જિનિયર માટે, કોના માટે? એન્જિનિયર માટે કોડ ઓફ કન્ડક્ટ 1935 માં અંગ્રેજોએ નક્કી કરેલું હતું કે જેટલો સિમેન્ટ જોતો હોય ને એટલો જ વાપરવાનો, જેટલું લોખંડ વાપરવું હોય એટલું જ વાપરવાનું. નબળું કામ કરશો તો આ રસ્તો કે આ પુલ છે એ 20 વર્ષમાં તૂટી જશે. અને આજે અંગ્રેજોના જમાનાના રોડ, રસ્તા, પુલ જોવો મિત્રો, 100 200 વર્ષથી અડીખમ ઉભા છે. અને આપણે બનાવેલા પુલ 20 વર્ષમાં પતી જાય, 10 વર્ષમાં પતી જાય, અને ઘણા તો સાલા બનતા હોય ત્યારે પડવા માંડે છે. આ શું છે? આ એક પ્રકારનું કોડ ઓફ કન્ડક્ટ છે મિત્રો. આચાર સંહિતા જે છે એની વ્યવસાયિક, અને ઇન્ટિગ્રિટી કહેવાય. પરીક્ષામાં યાદ રાખજો, આ પણ ઇન્ટિગ્રિટી છે. અને એવી જ વાત તમને લોકોને કરું મિત્રો, ડોક્ટર માટે છે, વકીલો માટે 1961 ની અંદર વકીલો માટે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એના દ્વારા મિત્રો વકીલો માટે પણ કોડ ઓફ કન્ડક્ટ નક્કી કરવામાં આવેલી હતી. આવી તમામ પ્રકારની ડોક્ટર, એન્જિનિયર, સીએ, શિક્ષકો માટે પણ કોલેજના શિક્ષક, પ્રોફેસર હોય, કોઈ સરકારી સ્કૂલના કે પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો હોય, એ શિક્ષકોએ જો તમે સરકાર પાસેથી પગાર લ્યો છો તો તમારે પ્રાઇવેટ ટ્યુશન ન કરાવવા જોઈએ. આ એક પ્રકારની શું છે? આને મિત્રો પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી કહેવાય છે. શું કહેવાય છે? પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી. તો આ પણ તમને ખબર હોવી જોઈએ મિત્રો, પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી માટે જે તે વખતે એના કોડ ઓફ કન્ડક્ટ હોવાના છે. ઠીક છે મિત્રો? તો આ વસ્તુ મગજમાં એકદમ ક્લિયર થઈ જવી જોઈએ. ઓકે, ત્રીજા મુદ્દા ઉપર આપણે આવીએ મિત્રો, અને ત્રીજો મુદ્દો એટલે કયો? અને આ યાદ રાખજો, આ કોની વાત કરી છે? ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટિગ્રિટી. ભલે મેં લખ્યું અહીંયા બધું, ઓર્ગેનાઇઝેશન અલગ છે, એમાં રેસ કરી લખું છું. ઇન્ડિવિડ્યુઅલ ની અંદર મોરલ, પ્રોફેશનલ, અને ત્રીજી આવે છે મિત્રો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી. આ અગત્યની છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી એટલે કે જેને બૌદ્ધિક સત્યનિષ્ઠા કહેવાય છે. શું કહેવામાં આવે છે મિત્રો? બૌદ્ધિક સત્યનિષ્ઠા. હવે થોડું કટપટા જેવું લાગે. બૌદ્ધિક સત્યનિષ્ઠા છે ને એ આમ 2-3 અલગ-અલગ મેજરમેન્ટ થી આવે છે. કેવા 2-3 અલગ-અલગ મેજરમેન્ટ એ હું તમને કહું. બૌદ્ધિક સત્યનિષ્ઠા એટલે શું છે કે ઘણી વખત છે ને આપણે કોઈ પણ કામ કરતા હોય ને એમાં વ્યક્તિને બદલે આપણે કામને મહત્વ આપીએ છીએ. કોને મહત્વ આપી? વ્યક્તિને બદલે કામને મહત્વ આપી, અને કામ કરતા એના કારણને મહત્વ આપી છે. કોને? કારણને. સિમ્પલ ઉદાહરણ આપીને તમને લોકોને સમજાવું એટલે તમારા મગજની અંદર બેસી જશે. માની લ્યો કે તમારી અહીંયા કોઈ પણ વ્યક્તિ છે, તમે ઉપરી અધિકારી છો કે તમે જે છો, તમારે ત્યાં કોઈ પણ કર્મચારી જે છે એ સવારે ઓફિસે લેટ આવે, ઓફિસે મોડો આવે ને એટલે આપણે એને પૂછીએ. સમજો મિત્રો, આપણે એને પૂછીએ, ઓફિસે મોડો આવે એટલે આપણે એને પૂછીએ કે ભાઈ કેમ લેટ થયું?
એટલે એ વ્યક્તિ એમ કહે સર રસ્તામાં ટ્રાફિક હતો. શું હતું? રસ્તામાં ટ્રાફિક હતો. હવે ખરેખર આપણે તપાસ કરવા જઈએ અને આપણે ખુદે અનુભવ કરેલું હોય કે આપણે જ્યારે મોડા પહોંચતા એટલે આપણે એમ કહેતા ટ્રાફિક હતો, અને ખરેખર કારણ શું હતું કે હું રાત્રે મોડે લગી આઈપીએલ ની મજા માણતો હોય. મેં મોડે સુધી આઈપીએલ જોયેલો હોય અને આઈપીએલ જોતા જોતા ખુશીના મારે ઈ પાછી કે સાહેબ શું આવે, ઈ કે સુપર ઓવર આવે. હા, સુપર ઓવર નો મેચ જોયો હોય અને મોજમાં આવી ગયા, પછી ભાઈબંધ દોસ્તાર નાસ્તો કરવા ગયા અને 12-1-2 વાગી ગયા અને સવારે ઉઠવા મોડું થયું, ઓફિસે મોડું થયું. મારે રોજ આવું થતું હોય એટલે મને ખબર છે કે મારે આના કારણે મોડું થાય છે, પણ હું એવો વિચાર કરું કેવો કે મારો એમ્પ્લોયી છે ઈ ખરેખર કહે છે એવું કે ટ્રાફિક હતો સાહેબ, પણ મને અંદરથી એમ લાગે ઈ ખોટાળો છે, ઈ આઈપીએલ જોવા બેઠો હોય છે. એ પણ શું હશે? આઈપીએલ જોવા બેઠો હશે. તો આવા રીઝન છે. અહીંયા છે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, એક્સટર્નલ રીઝન અને ઇન્ટરનલ રીઝન આ બે ધ્યાનમાં રાખવામાં આવે છે. શેમાં? ઇન્ટેલેક્ચ્યુઅલ ની અંદર, બૌદ્ધિક ની અંદર બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે રીઝન કેવું હતું. જો એનામાં બૌદ્ધિક ઇન્ટેલિજન્સ જેને કહેવાય સત્યનિષ્ઠા છે કે કેમ, કોઈ વ્યક્તિ મોડો આવે અને ટ્રાફિકને લીધે ખરેખર મોડો થયો છે અને એમ કહે છે સાહેબ ટ્રાફિક હતો, તો એનામાં બૌદ્ધિક સત્યનિષ્ઠા છે. પણ ઈ આઈપીએલ જોઈને મોડું કરીને આવ્યો હોય ને એમ કહે કે સાહેબ ટ્રાફિકને લીધે મોડું થયું તો એનામાં ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી નથી. આ વસ્તુ થાય છે. એકદમ સરળ શબ્દોમાં આને આ રીતે આપણે સમજી શકશું. એ જ વસ્તુ આની નાની અંદર મિત્રો હજી એક તમને ઉદાહરણ આપું કે આમાં જ ઇન્ટેલેક્ચ્યુઅલ ની અંદર એક બીજો પોર્શન પણ છે. શું છે કે ઘણી વખત છે ને આ શબ્દ જે છે ને પ્રિજ્યુડાઇસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રિજ્યુડાઇસ. ઘણી વખત આ પ્રિજ્યુડાઇસ છે ને એના પરિણામે પણ આપણે લોકોને આ પ્રિજ્યુડાઇસ જે છે એના પરિણામે પણ ઘણા લોકોને આવી રીતે વિચારતા હોઈએ છે. અને એ શું પ્રિજ્યુડાઇસ એટલે શું મિત્રો? તો સિમ્પલ ઉદાહરણ આપું. અમે લોકો છે ને છેલ્લે હમણાં તો દિલ્હી જવાનું નથી થયું, ઘણા સમયથી દિલ્હી જતા હતા ત્યારે ઘણી વખત શું અહીંયા ચાંદની ચોકમાં કારણ કે મોટી બધી પુસ્તકો લીધા હોય, ઝાઝા બધા પુસ્તકો મુખર્જી નગરમાંથી ભેગા કર્યા હોય અને પુસ્તકો ઉપડે એમ ન હોય, પછી શું કરવાનું? પુસ્તકોને સાચવવા બેગ લેવાની. બેગ સસ્તા, બેગ પુસ્તકો માટે બેગ લેવી છે એટલે બહુ મોંઘી બેગ ની જરૂર, સારામાં એલી ટ્રોલી બેગ લઈ, જે પેલી વ્હીલ વાળી આવે, વ્હીલ વાળી બેગ લેવા અમે ચાંદની ચોકમાં આટો મારવા જાય. હવે ચાંદની ચોકમાં જે લોકો ગયા એને ખબર છે દિલ્હીમાં સાહેબ કે વસ્તુ 2000 ની કે આપે 300 રૂપિયામાં, 2000 ની વસ્તુ 300 માં આપે. અને એક વખત તો મને 1500 ની કીધી અને મેં ડાયરેક્ટ આપણે 750% માંગી ને મેં 750 માં કીધું કે પેક કરો, પેકિંગ કરી દીધું. અરે મારો મિત્ર ભેગો આવ્યો તો મને કે આ ન હોય રામાણી, આને 300 રૂપિયામાં માંગ. એટલે મેં કીધું આટલું બધું ન હોય. પછી ઓને કીધું એક કામ કરો, આ રેવા દો, ઓલી બીજી બતાવો. ઈ કે 2000 વાળી છે. મારા ભાઈ મિત્રએ મને કીધું, મને કે માંગજે રામાણી, મૂંઝાતો નહીં. મેં કીધું 500 રૂપિયામાં જોઈ છે. 2000 ની 500 રૂપિયામાં. ઈ કે નહીં, ઈ કે 1000 રૂપિયા દે દે. ના આ છે તે છે. છેલ્લે ઈ કે 800 રૂપિયા આપજો. નહીં, મેં કીધું 500 से ज्यादा 1 રૂપિયા નહીં દૂંગા. આ બધી અહીંયા તો હિન્દીમાં જ બોલવાનું. આટલી રકજક કરીને મને કે કોઈ બાત નહીં, લે જાઓ. ઓલાને કે પેક કરી દો. પેક નથી કરી, ચોપડા ભેગા હતા અંદર નાખવા ચડાઈ રહ્યા, પેક કરી દો. પૈસા આપ્યા ને ત્યારે વ્યક્તિએ શું કીધું ખબર છે? ચાંદની ચોક વાળા વ્યક્તિએ મને કીધું, મને ખુદનો અનુભવ કહો, મને કે આપ ગુજરાત से आए हो, આપ ગુજરાત से आए हो. હવે તમે વિચાર કરો એટલે એના મગજમાં એક મેન્ટાલિટી હોય, પ્રિજ્યુડાઇસ જ હોય કે આટલા બધા ભાવતાલ કરાવે એ કોણ હોય? ગુજરાતી જ હોય. આવી પ્રિજ્યુડાઇસ ઘણી વખત થાય છે. એટલે આવું ન હોય. આ બૌદ્ધિક ઇન્ટેલેક્ચ્યુઅલ છે ને, ઇન્ટિગ્રિટી એની અંદર આવું ન આવવું જોઈએ. એટલે ઘણી વખત આવું થાય છે મિત્રો. આમ તો તમને ખબર છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જ્યારે હુમલો થયો ત્યાર પછી મોટા ભાગે જે મુસ્લિમ સમાજના લોકો છે એના પ્રત્યે લોકો શું વિચારે છે? એ કે બધા આતંકવાદી જ છે. ખરેખર એ પ્રકારનું પ્રિજ્યુડાઇસ છે. આવું ન હોવું જોઈએ મિત્રો. એટલે એક વસ્તુ આને પણ યાદ રાખશું. અને ત્રીજી વસ્તુ આની નાની અંદર છે મિત્રો, બૌદ્ધિકની અંદર શું છે ખબર છે? ઘણી વખત આ તમને અનુભવ થયેલો છે. કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય, સમજો આ ખૂબ જ, અને અમને તો ઘણા બધા આવા અનુભવ થયેલા છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થઈને તો એમ કહેશે કે મારી ખુદની મહેનતથી પાસ થયો છું. વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય તો કે મારી ખુદની મહેનતથી પાસ થયો છું. અને જો એ વિદ્યાર્થી પરીક્ષામાં ફેલ થાય તો ઈ વાંક કોનો કાઢે? ઈ ફેકલ્ટીનો વાંક કાઢે.
એ કે ફેકલ્ટીએ બરોબર ઇતિહાસ ભણાવ્યું નહોતું. રામાણી સાહેબને કે એને બરોબર ઇકોનોમી ને ઇન્ટરનેશનલ રિલેશન નથી આવડતું. સમજો મિત્રો, આ શું છે? આ એક પ્રકારની સત્યનિષ્ઠા છે, પણ કેવી? બૌદ્ધિક સત્યનિષ્ઠા કહેવાય. એને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે. કે તમે પાસ થાવ તો પોતાની વાતો કરો, આટલું વાંચ્યું હતું, નામ છે તેમ છે એટલે પાસ થયો, ફેલ થાવ તો સાહેબોમાં કઈ હતું જ નહીં, કે અમને કઈ કરાવ્યું જ નહીં, કઈ કીધું જ નહીં, ને લેક્ચર લીધા નહીં, આ છે તે છે. આને શું કહેવાય મિત્રો? આને કહેવામાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી. અપેક્ષા રાખું છું આ ત્રણે ત્રણ શબ્દ મગજમાં ઘૂસી ગયા હશે મિત્રો. કયા કયા? ઇન્ડિવિડ્યુઅલ ની અંદર ત્રણ પ્રકારની ઇન્ટિગ્રિટી. પહેલી છે મોરલ, બીજી પ્રોફેશનલ, અને ત્રીજી ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી. હવે આવતા રહ્યો અહીંયા કઈ જગ્યાએ? આ બધું તમે લખી નાખેલું હશે, ન લખ્યું હોય તો આટલી વસ્તુનો સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ, એટલે તમને લોકોને કામ લાગે. ઠીક છે, હું ફટાફટ ઇરેઝ કરું છું કારણ કે સમય થતો આવે છે, આપણે લેક્ચર ફટાફટ પૂરું કરવું છે. 2 મિનિટનો આ ટોપિક છે, ચિંતા કરો માં, નાનું છે. ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટી કોને કહેવાય? ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટી એટલે મિત્રો યાદ રાખજો કે સંસ્થાના જે ગોલ છે, સમજો મિત્રો, ખૂબ જ અગત્યનો મુદ્દો જે છે. તમે કોઈ પણ જગ્યાએ સંસ્થામાં કામ કરતા હોય ને, તો સંસ્થાના જે ગોલ છે, એ સંસ્થાના ગોલ એ તમારા ગોલ હોવા જોઈએ. સંસ્થાના જે ગોલ છે એ તમારા ગોલ હોવા જોઈએ. આ વસ્તુનું ધ્યાન તમારે રાખવું પડે. તમે માની લ્યો કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની તૈયારી કરતી સંસ્થા છે, માની લ્યો મારી સંસ્થા છે, મારી સંસ્થામાં કામ કરતો કોઈ કર્મચારી હોય, મારો કોઈ એમ્પ્લોયી છે કે મારો કોઈ અધિકારી જે છે એ મારી સંસ્થામાં કામ કરે છે, તો એની સત્યનિષ્ઠા ક્યારે કહેવાય? કે મારા જે ગોલ છે ને, ઇન્સ્ટિટ્યૂટના ગોલ છે કે ગુજરાતમાંથી મેક્સિમમ છોકરાઓ આઈએએસ બનવા જોઈએ. અને જે વિદ્યાર્થીઓ યુપીએસસી અઘરું છે, જેને સિલેબસની લાઈન ટુ લાઈન સમજાવી, પ્રીવિયસ વર્ષના પેપર જોડાવી અને 25 વર્ષના પેપરના આધારે હું એમ કહેતો હોય કે બેટા યુપીએસસી સહેલું છે, તારાથી થઈ જશે, પ્રકાશ સેલક જેવા વ્યક્તિઓ થઈ શકતા હોય, ગુજરાતમાંથી ઘણા વિદ્યાર્થીઓ થઈ શકતા હોય, તો તું થઈ શકીશ. આપણે એની આવી વાતો કરતા હોય, અને મારો કર્મચારી લાઇબ્રેરીમાં બેઠા બેઠા, ઓફિસમાં બેઠા બેઠા કોઈ વ્યક્તિ એને મળવા આવે અને મારો કર્મચારી એમ કે મોટા આઈએએસ તો ન થાય. સાહેબ ભલે ને કહે, સાહેબ ભલે કહે તું જીપીએસસી પાસ નહીં કર, તું મોટા તલાટીની તૈયારી કર, તું મોટા કોન્સ્ટેબલની તૈયારી કર, આવો મારો સ્ટાફ કહે ને, તો એ મારા સ્ટાફની અંદર ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટી નથી. સંસ્થાના ગોલને વળગી રહેવું પડે, અને કોઈ પણ એવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ કે જેથી સંસ્થાની વેલ્યુમાં ખરોચ આવે. કોઈ પણ એવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ કે સંસ્થાની જે ક્રેડિટ છે એ ઓછી થતી હોય. આને શું કહેવાય? આને ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે મિત્રો. કે સંસ્થા પ્રત્યે કોઈ એવું કામ ન કરવું કે સંગઠન પ્રત્યે નકારાત્મકતા આવી જાય. તમે કોઈ એવું કામ કરો ને સંસ્થાની વેલ્યુ ખરાબ થાય તો આ ઇન્ટિગ્રિટી નથી. એક છેલ્લું ઉદાહરણ આપી મિત્રો, અને મારી વાતને હું ફટાફટ પૂરી કરીશ. આ વસ્તુ તમને લોકોને ખબર હોય, જે તે વખતે આ ઇમરજન્સી લાગેલી, ઇમરજન્સી પછી જ્યારે ઇન્દિરા ગાંધી ઉપર કેસ થયેલો હતો, ઇન્દિરા ગાંધી જ્યારે એના ઉપર કેસ થયો અને પહેલી વખત ભારતના કોઈ પ્રાઇમ મિનિસ્ટર કોર્ટની અંદર હાજર રહ્યા હતા, અને જ્યારે એને પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે તમે આવું શું કામ કર્યું, ત્યારે ઇન્દિરા ગાંધીનો એક જ જવાબ હતો. શું જવાબ હતો? કે ભાઈ મેં ગોપનીયતા માટેની શપથ લીધી છે, મેં પદ અને ગોપનીયતા માટેની શપથ લીધી છે, એટલે હું ક્યારેય જાહેર નહીં કરું. પ્રાઇમ મિનિસ્ટરે જે ગોપનીયતાની શપથ લીધી હતી કે અમે શું કામ આવું કરીએ છીએ, ગોપનીય રાખવાનું છે, એ જાહેરમાં છતું ન કરવાનું હોય. તો થાય એવું, ભારતનો ઈસરોનો સાયન્ટિસ્ટ કોઈ રિટાયર થાય અને રિટાયર થયા પછી આખા ગામમાં પુસ્તકો બહાર પડે કે ઈસરોમાં તો આવું થાય છે ને આવું થાય છે, ને પરમાણુ બોમ્બનો રૂમ હોય એની ચાવી આની પાસે હોય છે, એ જાહેર ન કરાય. પરમાણુ રૂમની ચાવી કોની પાસે છે એને પોતાની આત્મકથામાં ન લખાય, લખે તો એનામાં ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટી નથી. આ તમને મગજમાં હોવું જોઈએ મિત્રો. તો આ વાત છે ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટીની. ઠીક છે મિત્રો, થોડોક મુદ્દોને ટૂંકાવું છું કારણ કે સમય પૂરો થાય છે, એટલે
સમજી શક્યા હશો કે ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રિટી કોને કહેવાય અને આખો ઇન્ટિગ્રિટીનો કન્સેપ્ટ શું છે એ પણ આપ લોકોને મગજમાં બેસી ગયો હશે. તો ઠીક છે મિત્રો, અહીંયા આપણે આ સેશનને પૂરું જાહેર કરીએ છીએ. વળી પાછા કોઈ પણ ટોપિક્સના ડાઉટ્સ હોય, કોઈ પણ શબ્દ હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કે મારા પર્સનલ મોબાઈલમાં ગમે ત્યારે મોકલી શકો છો અને આપણે મળતા રહેશું. આજના સેશનને ખતમ કરીએ છીએ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ યાદ રાખજો મિત્રો, આ મેન્સની તૈયારી કરવા વાળા આપના વિદ્યાર્થી મિત્રોને આ સેશન ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. બહુ ઓછું કહું છું, ફોરવર્ડ કરવાનું, શેર કરવાનું, લાઈક કરવાનું બહુ ઓછું કહું છું. જરૂર હશે ત્યારે જ કહીશ કે ફોરવર્ડ કરી દેજો, એટલે એને પણ લાભ મળે. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.